ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન। કોંગ્રેસ અપ્રાસંગિક ન્યાયયાત્રા કાઢી રહી છે, રાજકારણમાં ટકી રહેવા અસરગ્રસ્તોને નિમિત્ત બનાવી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, તો ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાયયાત્રા યોજાવાની છે, જેમાં મોરબીના દરબારગઢથી ન્યાયયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, જે ગાંધીનગરના ચાંદખેડા સુધી યોજાશે। તો દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ન્યાયયાત્રા યોજી રહી છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા 9 ઓગસ્ટના રોજ મોરબીથી પોતાની ન્યાયયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાત ન્યાયયાત્રા મોરબી, ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ થઈને 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં સમાપ્ત થશે। તો ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓમાં 240 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તેનો ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારજનોને આજની તારીખે ન્યાય મળ્યો, જેથી મોરબીથી ગુજરાતની ન્યાયયાત્રાની શરૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। તો ગુજરાત કોંગ્રેસ ફરી વખત સક્રિય થઈ ગઈ છે અને 9 ઓગસ્ટથી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસની ન્યાયયાત્રા યોજાવાની છે। ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા નીતિન પટેલે કોંગ્રેસની આ ન્યાયયાત્રાને આડે હાથ લીધી હતી। તો કડીથી નીતિન પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે દરેક પ્રકારે કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહી છે અને ગુજરાતમાં દરેક જગ્યાએ હાલમાં શાંતિની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે છે। તો ગુજરાત રાજ્યના ખેડૂતો અત્યારે ખેતીની મોસમમાં ખૂબ જ સક્રિય છે, વેપારીઓના ધંધા રોજગાર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા છે। તો આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી આ ન્યાયયાત્રાના નામે જે રેલી કાઢવામાં આવી રહી છે તે મારા મુદ્દે અપ્રાસંગિક છે। તો કોંગ્રેસની જે ન્યાયયાત્રા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન પટેલે વધારે જણાવ્યું હતું કે કોંગ્રેસને જો રાજકારણ ચલાવવું હોય તો અનેક પ્રસંગો આવે છે જેમાં પ્રજાની વચ્ચે જઈ શકે છે। અનેક કારણો એવા છે કે પ્રજાની વચ્ચે જઈ શકાય છે, પરંતુ એવું કશું નહીં કરવાને બદલે ફક્ત અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે જ અસરગ્રસ્તોને નિમિત્ત બનાવવામાં આવ્યા છે। તો હાલમાં તેમના વચ્ચે જવા માટે કોંગ્રેસ આજે ન્યાયયાત્રાનું આયોજન કરી રહી છે તે મારી દ્રષ્ટિએ અયોગ્ય છે। તો આવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન પટેલે કોંગ્રેસની જે ન્યાયયાત્રા છે તેને અયોગ્ય દર્શાવી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।